નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીરી। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। અયોધ્યામાં વિવાદાસ્પદ માળખું તોડી પાડવાના કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત અન્ય 13 સામે ગુનાહિત ષડયંત્ર રચવાનો કેસ પુનઃ શરૂ કરવાની સીબીઆઈની અપીલને સુપ્રીમે આપી મંજૂરી। લખનૌની અદાલતને દરરોજ સુનાવણી કરવા આપી સૂચના। લંડનમાં વિજય માલ્યાની ધરપકડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ। જેમણે ગરીબો અને મધ્યમ વર્ગને લૂંટ્યા છે તેમને પરત કરવાના રહેશે નાણાં। સરકારે માલ્યા સામેની કાર્યવાહીને ગણાવ્યું કાળા ધન સામે દ્રઢ સંકલ્પનું પરિણામ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા કડક બનાવવાના વહીવટી આદેશ ઉપર કર્યા હસ્તાક્ષર। ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશી નાગરિકોને નોકરી આપવાના વિઝા નિયમ બનાવ્યા વધુ કડક। ભાવનગર જિલ્લાનો વલ્લભીપુર તાલુકો બન્યો દેશનો પ્રથમ ડિજિટલ તાલુકો। લોકોના આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંકઅપ કરાઈ તાલુકાની તમામ રેશનિંગની દુકાનો। આધાર કાર્ડથી થઈ રહ્યું છે સીધું જ પેમેન્ટ। આગામી ચોમાસાની પૂર્વ આગાહી કરતો ભારતીય હવામાન વિભાગ। આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું જણાવતા મહાનિદેશક। ખેડૂતો માટે સામાન્યતઃ સારો વરસાદ થવાની સંભાવના, પરંતુ હાલ તો ગુજરાતમાં ગરમ પવન ફૂંકાતા લોકો બન્યા છે આકુળ વ્યાકુળ। અને અમદાવાદ અને રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે થઈ વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી। સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાના જનકના સંદેશ સાથે અનેક સ્થળોએ યોજાયા વિવિધ કાર્યક્રમો। સમાચાર વિસ્તારથી જોઈએ। અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડી પાડવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આદેશ આપ્યો છે કે ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી ઉપર ગુનાહિત કાવતરું ઘડવાનો કેસ ચાલશે। અદાલતે જણાવ્યું હતું કે આ કેસ તેમજ રાયબરેલીનો કેસ લખનૌમાં એક સાથે ચાલશે। લખનૌની અદાલતમાં તેની દરરોજ સુનાવણી હાથ ધરાશે। કલ્યાણસિંહ રાજસ્થાનના રાજ્યપાલ હોવાથી તેમની ઉપરનો કેસ તેઓ હોદ્દા ઉપરથી ઉતરે તે પછી ચલાવાશે। અદાલતે જણાવ્યું હતું કે આદેશ ન થાય ત્યાં સુધી ન્યાયાધીશની બદલી કરાશે નહીં। रायबरेली में पेंडिंग थी जिसमें अडवाणी और पॉलिटिकल आदमी 13 लोग अक्यूज हैं, मुरली मनोहर जोशी एक्सेट्रा, उसको ट्रांसफर कर दिया है लखनऊ कोर्ट में। और लखनऊ कोर्ट में बोला है कि 4 हफ्ते में इनके खिलाफ 120B के चार्जेस फ्रेम होंगे जो कि रायबरेली की कोर्ट में नहीं थे, और 2 साल के अंदर ट्रायल कंक्लूड करने का सुप्रीम कोर्ट ने आदेश दिया है। कल्याण सिंह अभी राजस्थान के गवर्नर ने सुप्रीम कोर्ट ने सीधे कहा है कि उनको इम्यूनिटी है आर्टिकल 361 में, तो जब तक वो गवर्नर रहेंगे उनके खिलाफ ट्रायल नहीं चलेगा। जैसे वो गवर्नर की पोस्ट उनकी खत्म हो जाएगी उनके खिलाफ एडिशनल चार्ज फ्रेम करके उनके खिलाफ भी प्रोसीडिंग चलेगी। રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા વીવીપેટ મશીનો માટે સરકાર 3000 કરોડથી વધુ રકમ મંજૂર કરી શકશે। ચૂંટણી પંચ વર્ષ 2019માં સામાન્ય ચૂંટણીમાં ઉપયોગમાં લેવા માટે વીવીપેટ યુક્ત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવા ઈચ્છે છે। બ્રિટનમાં વિજય માલ્યાની ગઈકાલે કરાયેલી ધરપકડથી કાળા ધન સામે સરકારનો દ્રઢ સંકલ્પ ફરી એકવાર ઉજાગર થયો છે। શરતી જામીન ઉપર મુક્ત થયેલા વિજય માલ્યાને વહેલાસર ભારત લાવવાની કોશિશ રંગ લાવી રહી છે। લોન ન ભરપાઈ કરનાર ભાગેડુ વિજય માલ્યા અંગે ભારતની રજૂઆતથી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ગઈકાલે માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે વિજય માલ્યાને વહેલાસર ભારત લાવવાની સરકારની કોશિશ અને બ્રિટનમાં માલ્યા સામે કરાયેલી કાર્યવાહી સરકારના દ્રઢ સંકલ્પનું પરિણામ છે। એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં તામિલનાડુની સત્તાધારી પાર્ટી અન્ના દ્રમુકના બંને જૂથ એક થઈ ગયા છે। બંને જૂથે એક બેઠકમાં એકમત થઈને પક્ષના મહામંત્રી વી શશિકલા અને તેના ભત્રીજા ટીટીવી દિનાકરણને પક્ષમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો। આ બેઠકમાં પક્ષના 122 ધારાસભ્યો હાજર હતા। આ બેઠકમાં નિર્ણય કરાયો કે પાર્ટીનું કામકાજ જોવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે। આ સમિતિ પક્ષના તમામ મોટા નિર્ણય લેશે। તમિલનાડુ સરકારના મંત્રી ડી જયકુમારે કહ્યું કે પક્ષે
એકમત થઈને નિર્ણય કર્યો છે કે શશિકલા અને તેના પરિવારના કોઈ પણ સભ્યને પક્ષમાં રખાશે નહીં. દરમિયાન દિલ્હી પોલીસે શશિકલાના ભત્રીજા દિનાકરણ સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. આ અગાઉ અન્ના દ્રમુકના વિરોધી જૂથના નેતા પનીરસેલ્વમે કહ્યું હતું કે તેમનો તે સિદ્ધાંત છે કે પક્ષ કે સરકાર કોઈ એક પરિવારના હાથમાં નહીં રહે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા આપવાની પ્રક્રિયાને કડક બનાવવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ અનુસાર વિઝા પ્રણાલીની સમીક્ષા થઈ શકે છે. આ વિઝાની ભારતીય આઈટી કંપનીઓ અને વ્યવસાયોમાં ભારે માંગ છે. અમેરિકામાં અતિ કુશળતા આધારિત અને યોગ્યતા આધારિત પ્રણાલી બનાવવાની દિશામાં આ પરિવર્તનકારી પગલું છે. H-1B એ બિન અપ્રવાસી વિઝા છે. તેના માધ્યમથી આ અમેરિકી કંપનીઓને વિશેષ પરિસ્થિતિમાં વિદેશી કર્મચારીઓને અસ્થાયી રૂપથી નિમણૂક કરવાની પરવાનગી આપે છે. દરમિયાન ઓસ્ટ્રેલિયાએ વધતી બેરોજગારીના ઉકેલના ભાગરૂપે 95,000થી વધુ અસ્થાયી વિદેશી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિઝા કાર્યક્રમને બંધ કર્યો છે. આ કર્મચારીઓમાં ભારતીય કર્મચારીઓની મોટી સંખ્યા છે. આ કાર્યક્રમને 457 વિઝા તરીકે ઓળખવામાં આવે છે. તે અનુસાર કંપનીઓ 4 વર્ષ સુધી વિદેશી કર્મચારીઓને નિમણૂક આપવાની મંજૂરી હતી. પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન કામદારોને તેમના દેશમાં રોજગારમાં પ્રાથમિકતા મળવી જોઈએ, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. ડિમોનેટાઇઝેશન બાદ લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળે તે માટે કેન્દ્ર સરકારે અભિયાન હાથ ધર્યું હતું. રાજ્ય સરકારે તેમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેના ફળ સ્વરૂપે ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર તાલુકો દેશનો પ્રથમ સંપૂર્ણ ડિજિટલ તાલુકો બન્યો છે. 8મી નવેમ્બરે પ્રધાનમંત્રીએ ડિમોનેટાઇઝેશનની જાહેરાત કર્યા બાદ લોકો ડિજિટલ પેમેન્ટ પ્રણાલી શરૂ કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમો, સેમિનારો યોજવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા દરેક તાલુકાના 4 ગામને પસંદ કરીને જિલ્લામાં 40 ગામને ડિજિટલ પેમેન્ટ માટે સુસજ્જ કરવામાં આવ્યા હતા. આખા તાલુકાના તમામ ઘરે ઘર આપણે વિગતવાર ડોર ટુ ડોર સર્વે કર્યો, જેમાં અમારા તાલુકાના 600 કરતાં પણ વધારે કર્મચારીઓ જોડાયેલા. એમને ઘરે ઘરે જઈ દરેક વ્યક્તિની બેંક એકાઉન્ટ, એમનું આધાર કાર્ડ, એનું મોબાઈલ નંબર, એનું સીડિંગ થયેલું છે કે કેમ, એમની પાસે ડિજિટલ પેમેન્ટ માટેના કોઈ ઓપ્શન ઉપલબ્ધ છે કે કેમ, અને જો એ ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ કરતા ઘરમાં કઈ વ્યક્તિને આવડે છે એ સર્વે કરી અને તમામ ઘરે ઘર આપણે એ લોકોને ડિજિટલ પેમેન્ટ ઓપ્શન માટેની વિસ્તૃત જાણકારી સમજ આપી. વલ્લભીપુર તાલુકામાં 53 ગામોમાં ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ પેમેન્ટ કરવા સક્ષમ વ્યક્તિ કોણ છે તે નક્કી કરી આ તમામ ગામમાં પ્રથમ 100% आधार कार्ड की कामगिरी पूर्ण करवामा आवी हती. वल्लभीपुर तहसील में आधार कार्ड की 100% कामगिरी पूर्ण हो चुकी है और इनका श्रेय हमारे स्टाफ को जाता है. आज हमारा तहसील संपूर्ण डिजिटल हुआ है और लोग आज आधार कार्ड से सभी ट्रांजैक्शन करते हैं. गांव के सभी रेशन शॉप को लोगों के आधार कार्ड और बैंक अकाउंट से लिंक अप कर दिया है. ડિજિટલ પેમેન્ટ કેટલું સરળ છે તેની સમજ આપવા સેમિનાર યોજી તાલુકાના 16,800 પરિવારોને ઘેર જઈ ડિજિટલ પેમેન્ટ માટે લોકોને તૈયાર કરાયા. તાલુકાની તમામ રેશન કાર્ડ દુકાન, પેટ્રોલ પંપ, નાના મોટા દુકાનદારો, વિવિધ મંડળીને આવરી લઈ આધાર કાર્ડને એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવ્યા. जो भारत सरकार ने ये डिजिटल इंडिया बनाने की ओर जा रहा है, सभी कार्ड होल्डर अपना अकाउंट बैंक में खुलवा दिया है और उसके साथ जो आधार कार्ड दिया है वो आधार कार्ड लेकर आता है और उसका फिंगरप्रिंट जो लगाते हैं तो उसका जो अकाउंट है इसमें से जो रकम से कम होकर हमारा अकाउंट में आ जाती है और जो भी बिल की प्राइस होती है वो प्राइस हमें मिल जाती है. આમ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ સરકારી કર્મચારીઓ, હેલ્થ સ્ટાફ અને શિક્ષકોની મહેનત રંગ લાવી. આજે વલ્લભીપુર તાલુકાએ દેશમાં પ્રથમ ડિજિટલ તાલુકો બનવાનું સન્માન મેળવ્યું છે. હું રેશનિંગ લેવા આવું છું ત્યારે મારે પૈસા લઈને આવવા નથી પડતા. મારું આધાર કાર્ડ છે ને એમાંથી લિંક થઈને સીધું તે બેંકમાંથી કપાઈ જાય છે સિક્કો લઈને, એટલે અમારા માટે બહુ જ સારું છે. અત્યારે અમને અંગૂઠો મૂકવાથી રોકડ રકમ ન હોવાથી અમે ગમે ત્યાં અમારી માલ સામાનનો જે કાંઈ જથ્થો હોય, રેશન છે અથવા કોઈ પણ બીજી ત્રીજી વસ્તુ છે એ અમે સરળતાથી આ ડિજિટલના માધ્યમથી અમે સરસ મજાનો આવો વ્યવહાર અમારો અત્યારે હાલમાં શરૂ છે. દૂરદર્શન માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો અહેવાલ.
ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક કે.જે. રમેશે નૈઋત્યના ચોમાસા વિશે નવી દિલ્હીમાં ગઈકાલે પ્રથમ પૂર્વ આગાહીની જાહેરાત કરી હતી. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. જૂના અને નવા મોડેલ્સનો ઉપયોગ કરીને આ વર્ષ માટે નૈઋત્યના ચોમાસા અંગે પ્રથમ આગાહી કરવામાં આવી હતી. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં હવામાન વિભાગ હવે પછીની બીજી પૂર્વ આગાહી જાહેર કરશે. ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ વર્ષે સામાન્ય વત સારો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં જૂનથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં થતો વરસાદ ખૂબ મહત્વનો છે. अनुमान के अनुसार 2017 मानसून वर्षा का आईएमडी का आकलन जो है सामान्य होने का संभावना है एंड उसके अनुसार इस बार जो है हमने स्टैटिस्टिकल एंसेम्बल फोरकास्ट सिस्टम जो अभी तक आईएमडी ने यूज करता आया है उसके साथ साथ मानसून मिशन के अंदर जो क्लाइमेट फोरकास्ट सिस्टम कपल्ड मॉडल का जो डेवलपमेंट हुआ है लास्ट 4-5 इयर्स में उसका भी हमने जैसा हमने पहले बताया है उसको भी हमने ऑपरेशनल यूटिलाइजेशन के लिए इम्प्लीमेंट किया इस बार. उसका जो परिणाम जो फर्स्ट स्टेज असेसमेंट का निकला है वो एकदम बराबर का निकला है. वो 96% का ±5% जो है मॉडल एरर के साथ अभी अनुमान लगाया गया है. રાજ્યભરમાં આકરા ઉનાળાએ દસ્તક દીધી છે, જેને લઈ લોકો આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા છે. જોકે વૈશાખી વાયરા હજુ બાકી છે. ગરમીનો પારો હજુ પણ ઉચકાઈ શકે છે. હજુ પણ લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આજે સવારે 8:30 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.5 અને ઈડરમાં 42.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરતમાં પણ તાપમાન 41 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. જોઈએ એક ખાસ રિપોર્ટ. છેલ્લા સપ્તાહથી રાજ્યમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. હીટવેવની વિષમ સ્થિતિથી હજુ છુટકારો મળ્યો નથી. રાજ્યભરમાં ભીષણ ગરમી યથાવત રહેતા હવે લોકો અકળાઈ ઉઠ્યા છે. બપોર થતાં જ સૂર્યનારાયણ એવા તપી ઉઠે છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. કાળા માથાના માનવીઓ તો ગરમીથી બચવાનો જુગાડ કરી લે છે, પણ પશુ પંખીઓ આ કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અમદાવાદમાં ગરમીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને સાગરકાંઠા સહિતના વિસ્તારોમાં અંતે ગરમીનું આક્રમણ શરૂ થતા છેલ્લા 2 દિવસથી અનેક સ્થળોએ તાપમાનમાં વધારો નોંધાયો છે. ભરૂચ શહેરમાં પણ ગરમીનો પારો ઊંચો જતા સતત ટ્રાફિક રહેતા હોય તેવા વિસ્તારોના માર્ગો સુમસાન નજરે પડી રહ્યા છે. યુવાનો અને યુવતીઓ પોતાની સ્કિનના રક્ષણ માટે દુપટ્ટો અને રૂમાલ બાંધી ફરતા નજરે પડી રહ્યા છે. ભરૂચના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રતિભાબેન દવેએ ગરમીથી બચવાના ઉપાય આપતા જણાવ્યું હતું કે ગરમીમાં ઘરની બહાર નીકળતા પહેલા સફેદ વસ્ત્રો ધારણ કરવા અને ઘરે પહોંચો એટલે ઠંડા પાણીથી તથા ભીના કપડાથી માથું લૂછવું. સાથે સાથે પાણી પીવાનું વધુ રાખવું જોઈએ. જ્યાં સુધી બને 11 થી 5 ની વચ્ચે બહાર નીકળવાનું ટાળવું. પૂરા એટલે આખી બાઈના કપડાં, સૂતરા એટલે પ્યોર કોટન અને ગ્લવ્સ, ટોપી, દુપટ્ટો અને છત્રી પણ લઈને આપણે બહાર જવું જોઈએ. સાથે તમે જે ખાવા પીવાનું ધ્યાન રાખી શકો, તમારી જોડે લીંબુના શરબતની બોટલ કેરી કરી શકો. અતિશય ગરમીને કારણે ભરૂચ શહેરની અંદર લગભગ 11 થી 5 વાગ્યાની દરમિયાન રોડ સુમસાન હોય છે. ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર શેરડીના કોલા, લીંબુ સિકંજી, પછી પાઇનેપલ જ્યુસ, ઓરેન્જ જ્યુસ અને ઠેકડીઓ લાગેલી છે. લોકો ગરમીથી બચવા માટે આ કુદરતી રસોનો ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોરથી રાત સુધી આઈસ્ક્રીમ પાર્લરોથી લઈ ઠંડા પીણા, શેરડીનો રસ અને જ્યુસ સેન્ટરો પર લોકોની ભીડ મળી જોવા રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ગરમીનો પ્રકોપ જારી રહેવાનો હોય લોકોને આકરામાં આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફળોના રાજા ગણાતો કેરીની સિઝન શરૂ થઈ છે, ત્યારે વેપારીઓ કાર્બાઇડ યુક્ત કેરીનું વેચાણ કરી રહ્યા છે તેવી માહિતીના આધારે ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે દરોડા પાડીને અંદાજે 2,500 કિલો કેરીનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી કરી હતી. કાર્બાઇડથી પકાવવામાં આવતી કેરી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યારે આરોગ્ય ટીમે શહેરના જશોનાથ સર્કલ વિસ્તાર, પાનવાડી વિસ્તાર, નિર્મળનગર વિસ્તારમાં આવેલા કેરીના ગોડાઉનોની તપાસ શરૂ કરી હતી અને અંદાજે 2,500 કિલો કાર્બાઇડ યુક્ત કેરીનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરમાં 3 જગ્યા કેરી ગોડાઉનો ચેક કરી. એક પહેલા તો પીલ ગાર્ડન પાસે કર્યા, બ્લુ હિલ પાસે, એમાં કોઈ કાર્યવાહી મળેલ નથી. ને બીજું આપણા પાનવાડી ચોક પાસે એક ગોડાઉનના તપાસ કર્યા, એમાં કાર્યવાહીથી કેરી પકાવતા મળ્યા, જ્યાં અમે લગભગ 1000 થી 1500 કિલો કેરીઓ જપ્ત કરી છે. અને ત્યારે નિર્મલનગરમાં અમે આવ્યા અને અહીંયા એક ગોડાઉન ચેક કર્યા છે, અહીંયા પણ કાર્યવાહીથી કેરીઓ પકાવતા મળ્યા છે. એ તમામ જથ્થો અમે જપ્ત કરશું. ગઈકાલે વર્લ્ડ હેરિટેજ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે, જેની દર વર્ષે હજારો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. જોઈએ એક અહેવાલ. કચ્છના પાટનગર ભુજથી 150 કિલોમીટર દૂર લખપત ખાતે હેરિટેજ સ્થળ ગણાતો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. કચ્છના લખપતનો આ કિલ્લો 17મી સદીના અંત અને 18મી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી છે. એક સમયમાં સમૃદ્ધ બંદરના રક્ષણ માટે લખપતના કિલ્લાની 18મી સદીમાં રાવ લખપતજીએ જીર્ણોદ્ધાર કર્યો હતો. ઐતિહાસિક જિલ્લો 7 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો છે. તેને બનાવતા 7 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હેરિટેજ ગણાતો લખપત કિલ્લો જાળવણી અભાવના કારણે આજે ઉજ્જડ બની રહ્યો છે. ભુજની અંદર આપણે જોવા જઈએ તો આજે ભૂકંપ આવ્યો 2001માં, એના પછી ઘણા ખરા મોન્યુમેન્ટ પડી ગયા. એની અંદર જો બચ્યું હોય તો એક દરબારગઢ છે. દરબારગઢની અંદર 17th સેન્ચુરીથી લઈ અને આજની તારીખ સુધીનો ઇતિહાસ અકબંધ જળવાયેલો છે. જે રાજાઓએ રૂલ કર્યો 450 વર્ષ એક જ જાડેજા ડાયનેસ્ટીએ, તો એ 450 વર્ષ જાડેજા ડાયનેસ્ટીની જે રેસિડેન્સી એરિયા હતો એ આ દરબારગઢ હતો અને એની અંદર આજની તારીખમાં આ ઇતિહાસ સચવાયેલો છે. લખપતમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. ખાસ કરી જોઈએ તો ગુરુદ્વારો જે છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે, જે આપણા કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. એ ઉપરાંત લખપતમાં ઐતિહાસિક કિલ્લો આવેલું છે, 217 વર્ષ જૂનું કિલ્લો છે. અને હાલ જે છે એ આપણી ઐતિહાસિક જે વારસો જે છે, આપણી ઐતિહાસિક હેરિટેજ સાઇટ છે, કિલ્લો છે કે યુનેસ્કો છે, એનું જે છે કામમાં થોડુંક જે છે એ ક્ષતિ થઈ છે, તો એનું સત્વરે બાંધકામ કરવામાં આવે એવી પણ અમારા દ્વારા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કારણ કે જો એનું સરકાર જાળવણી કરશે અને એનું બાંધકામ કરવામાં આવશે તો જ આપણી સાચી જે વારસો જે છે, આપણી હેરિટેજ સાઇટ જે છે એને બચાવી શકશું. કચ્છના આર્થિક પાટનગર ગણાતા ભુજમાં રાજાશાહી સમયના અનેક હેરિટેજ સ્થળો આવેલા છે, જેમાં દરબારગઢમાં વર્ષો જૂના આયના મહેલ, પ્રાગ મહેલ, ફતેહ મામદનો ખોરડો, રામકુંડ જેવા હેરિટેજ આવેલા છે. રાજાશાહી સમયમાં નિર્માણ થયેલા બંને મહેલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ભુજમાં આવેલ ફતેહ મામદનો ખોરડો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. કચ્છમાં આવેલ 2001ના વિનાશકારી ભૂકંપને કારણે કચ્છના મોટાભાગના હેરિટેજને નુકસાન થયું હતું. વર્ષોથી ઐતિહાસિક મહત્વ ધરાવતા હેરિટેજ સ્થળોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો વર્ષો જૂની વિરાસતો જીવંત રાખી શકાય તેમ છે. વિભાગની કોશિશ એ હોય છે કે છેલ્લામાં છેલ્લો પથ્થર બી ટૂંકમાં એનો બચાવવો જોઈએ. મિનિમમ નવું વર્ક થવું જોઈએ. બાકી જે જૂનું છે એને જ એ રીતે પદ્ધતિસર ખોલીને પદ્ધતિસર ફિટ કરીને એને જાળવી રાખવાનું હોય છે. એના માટે જે કોઈ ટ્રેડિશનલ ક્રાફ્ટમેનશીપ, ટ્રેડિશનલ મટીરિયલ યુઝ કરવાનું હોય છે એ અમે યુઝ કરીએ છીએ. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છના હેરિટેજ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બંધ હાલતમાં પડેલા અને જર્જરિત બનેલા હેરિટેજ સ્થળો વિકસાવવામાં આવે તો કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થઈ શકે તેમ છે. દૂરદર્શન સમાચાર માટે ભુજથી કૌશિક કાંઠેચાનો રિપોર્ટ. ગઈકાલે વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે બેક ટુ ધી બેઝિકલની ઉજવણી કરાઈ હતી. જૂની પેઢીએ બનાવેલી ઇમારતો, ડિઝાઇન્સ અને પરિકલ્પના તથા સંસ્કારો આજના ફાસ્ટ યુગમાં ભૂલાતા જાય છે. ત્યારે આ દિવસનો મહિમા અનેક ગણો વધી જાય છે. દુનિયાભરમાં જૂની ઇમારતોનું મહાત્મ્ય જળવાઈ રહે તે હેતુથી અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દર વર્ષે 18મી એપ્રિલના દિવસે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાય છે. વર્ષ 1982માં ફ્રાન્સ આધારિત આંતરરાષ્ટ્રીય સ્મારક પરિષદમાં આજના દિવસની જાહેરાત કરવામાં આવી હતી. 1983માં યુનેસ્કોની સામાન્ય સભામાં 18મી એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવા માટે મંજૂરીની મહોર મારવામાં આવી. વિશ્વભરમાં પ્રાચીન સંસ્કૃતિ તથા પ્રાચીન ઇમારતો પ્રત્યે વિવિધ જોખમો ઉભા થયા છે. दुनिया भर का इतिहास है और पुरानी इमारतें हैं, वो सिर्फ उस देश की नहीं है या उस शहर की नहीं जिसमें वो खड़ी हैं, पर वो पूरी दुनिया के जितने भी लोग हैं वो सब के लिए है.
तो ये एक दुनिया को बांधने के लिए हेरिटेज के थ्रू एक कोशिश है. વિકાસનું બહાનું હોય કે વસ્તી વધારાનું કારણ, બેજવાબદાર વર્તન કે પ્રાચીન સંસ્કૃતિનું મૂલ્ય સમજવાને બદલે તેમાં ઠલવવામાં આવતી ગંદકી હોય, કદાચ વારંવાર થતા યુદ્ધ એ પણ એક કારણ હોય. ગમે તે કારણસર પ્રાચીન ઇમારતો મૃતપ્રાય અવસ્થામાં પડી છે. વર્ષ 2001માં તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી બુદ્ધની પ્રતિમાને ખંડિત કરી દીધી હતી, જ્યારે વર્ષ 2012માં આફ્રિકાના સહારા રેગિસ્તાનની કેટલીક ઐતિહાસિક ઇમારતોને ધરાશાયી કરી દીધી હતી. अब जहां भी आप किसी भी वर्ल्ड हेरिटेज साइट को डेजिग्नेट करेंगे, चाहे वो कुतुब मीनार हो, हुमायूंस टूम हो, तो जाहिर है कि उसमें बहुत टूरिस्ट आएंगे, पर कभी कभी वो टूरिस्ट आने से ही साइट का नुकसान होता है. तो सस्टेनेबल टूरिज्म इस साल ये एफर्ट है कि वो टूरिस्ट से ना हो कोई नुकसान ना हो, और साथ साथ में जो लोग आबादी आपस में रह रही है आसपास में, उनका भी फायदा हो. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સિરિયા તથા ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે અને તે દ્વારા જે નુકસાન થઈ રહ્યું છે તેનું સાક્ષી સમગ્ર વિશ્વ છે. એ હકીકત છે કે ઐતિહાસિક પ્રતિમાઓનો નાશ કરવાથી ઇતિહાસ બદલાતો નથી, પરંતુ જૂની પેઢીએ આપેલી પ્રાચીન સંસ્કૃતિ સાચવીને તેમાંથી શીખવાને બદલે આપણી આજની પેઢી મોડર્નાઇઝેશનના નામે માત્ર નુકસાન તથા નાશને જોઈ રહી છે. પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા માટે સરકારના પર્યટન વિભાગો તથા આજની નવી પેઢી એ તમામની જવાબદારી એ છે કે સંસ્કૃતિના મૂળિયા જાળવી રાખી આજના વર્તમાનને મજબૂત બનાવવો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિશ્વ વારસા દિવસની ગઈકાલે દેશ વિદેશમાં ઉજવણી થઈ હતી. અમદાવાદ શહેરનો વારસો પણ મોગલ કાળથી લઈ આજ સુધી જળવાઈ રહ્યો છે. ત્યારે વિશ્વ વારસા દિવસે સાબરમતીના કિનારે વસેલું અમદાવાદ શહેરની શાન સમાન ગણાતી ધરોહરને કેવી રીતે સાચવે છે, આવો જોઈએ આ વિશેષ રિપોર્ટમાં. અમદાવાદમાં મોગલ કાળના સ્થાપત્યનો ભવ્ય વારસો છે. એથી જ અમદાવાદના સ્થાપત્યો સહિત જોવાલાયક સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. શહેરમાં હાજા પટેલની પોળના કવિ દલપતરામ ચોકથી શરૂ થયેલી નોખા પ્રકારની હેરિટેજ વોકમાં પગપાળા પ્રવાસ સાથે અમદાવાદની અનેક ધરોહરોના દર્શન થઈ જાય છે. બધા દેશ વિદેશમાંથી દલપત ચોકનો પરિચય લેવા માટે આવે છે અને અમારી પોળમાં દલપત ચોક હોવાથી અમારા અમદાવાદ શહેરનું નામ રોશન થયું છે. સુલતાને માણેકનાથ બાબાની યાદમાં કોટનો પ્રથમ બુરજ બાંધ્યો, જેનું નામ માણેક બુરજ પાડ્યું. એલિસ બ્રિજના છેડે માણેક બુરજ આવેલો છે, જેની દેશ અને દુનિયાના લોકો મુલાકાત લે છે. અમદાવાદ શહેરમાં આવેલી સીદી સૈયદની જાળી મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે, જે નકશીકામનો બેજોડ નમૂનો ગણાય છે. અમદાવાદની સુપ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. આપણી પોળોમાં અને અમદાવાદમાં એટલી જૂની સંસ્કૃતિ છે કે 400 વર્ષ 600 વર્ષ જૂનું હેરિટેજ બધી બિલ્ડિંગો છે, જેવી કે આપણે કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કાલારામજીનું મંદિર, પછી હાજા પટેલની પોળ, માણેક ચોક કે પછી રાણીનો હજીરો. તો એ બધા જે છે આપણે નાગરિકની ફરજ છે કે એ સાંસ્કૃતિક આપણે જાળવી રાખવી. અમદાવાદના કાલુપુર વિસ્તારના સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું જગતમાં કોઈ પહેલું મંદિર સ્થપાયું હોય તે આ મંદિર છે. સુંદર કોતરણી અને નકશીકામની સાથોસાથ શિલ્પકલાનો અદ્વિતીય સંગમ છે. આ મંદિર સંવત 1855માં ભગવાન સ્વામિનારાયણ સૌ પહેલા અહીં પધાર્યા હતા. આ મંદિરનો પ્રવેશ દ્વાર અતિ સમૃદ્ધ અને અતિ ભવ્ય દેખાય છે. અમદાવાદ શહેરની ખાસિયત રહી છે. શહેરે દેશ દુનિયાને કંઈક નવું આપ્યું છે. બહારના નવા વિચારોને વધાવ્યા અને સમાવ્યા છે તથા સંસ્કૃતિને જાળવી રાખી છે. દૂરદર્શન સમાચાર માટે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ. રાજ્યમાં યુવા ભાજપ દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવા સ્વામી વિવેકાનંદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ દ્વારા ત્રિદિવસીય ખેલ મહોત્સવનું આયોજન કરાયું. ખંભાળિયા તાલુકાના કુવાડિયા ગામે ગ્રાઉન્ડ ઉપર જિલ્લાની 30 કરતા વધુ ટીમોએ કબડ્ડી, વોલીબોલ અને ક્રિકેટની રમતમાં ભાગ લીધો હતો, જેમાં વોલીબોલમાં ઓખા શહેર, ક્રિકેટમાં કલ્યાણપુર તાલુકા ટીમ અને કબડ્ડીમાં ખંભાળિયા તાલુકા ટીમ વિજેતા બની હતી.
વિજેતા ખેલાડીઓને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પુરસ્કૃત કરી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ટોટલ હરેક મંડળમાંથી એક ટીમે ભાગ લીધો છે, એટલે ટોટલ 30 ટીમે ભાગ લીધો છે. તેમાંથી ફાઇનલ રાઉન્ડમાં ક્રિકેટ ટીમમાં દ્વારકા તાલુકા અને કલ્યાણપુર આવી છે. વોલીબોલમાં ફાઇનલ રાઉન્ડમાં ઓખા શહેર અને ખંભાળિયા શહેર આવી હતી, જેમાંથી ઓખા શહેર વિજેતા બની છે. ત્યારે જ કબડ્ડીમાં ખંભાળિયા તાલુકા અને રાવલ શહેર આવી છે, જેમાં ખંભાળિયા શહેર વિજેતા બની છે. સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાની યુવા ટીમ એ કરેલ અત્રે ખંભાળિયા ખાતે, જેમાં 10 મંડળ 30 ટીમે ભાગ લીધેલો. એમાં મેં દ્વારકા શહેરની ક્રિકેટ ટીમ વતી ભાગ લીધેલો. અમે લોકો રનર્સઅપ રહ્યા અને અહીંયાના જે યુવાના હોદ્દેદારો કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો તથા યુવાઓને પ્લેટફોર્મ મળે એના માટે થઈને સફળ આયોજન કર્યું અને આ જ રીતે યુવાઓને પ્રોત્સાહન મળે એવું કાર્ય કરતા રહે એવી શુભેચ્છા. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં ધોરણ 1માં પ્રવેશ અપાવવા અને સંખ્યા કરવા માટે શિક્ષકો ગામમાં ઘરે ઘરે જઈને બાળકોને સરકારી શાળામાં મૂકવા માટે વાલીઓને સમજાવી રહ્યા છે. રાજ્યમાં ખાનગી શાળાની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે અને વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાની માનસિકતાને કારણે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો રહ્યો છે. વર્ષ 2013-2014 અને વર્ષ 2014-2015માં સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેતા સરકારી શાળાના આચાર્યએ આગોતરું આયોજન કરી ઉનાળુ વેકેશન શરૂ થવાની તૈયારી છે, ત્યારે શિક્ષકો દ્વારા વાલીઓના સંપર્કની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયામાં આજે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરાયેલી ટ્વીટ, ગુજરાતના અમદાવાદમાં આકાર લઈ રહેલ રોબોટિક્સ ગેલેરી, યુકેથી ચીન વચ્ચે શરૂ થયેલ સૌથી લાંબી રેલવે લાઇન અને હનુમાનદા દમદાર ટ્રેલર ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય નિર્માણનું કાર્ય એનડીએના શાસનમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે, જે મુજબ પાછલી યુપીએ સરકારના કાર્યકાળમાં 45.59 લાખથી વધીને માત્ર 49,79,000 શૌચાલયનું નિર્માણ થયું હતું, જ્યારે એનડીએ સરકારના 2014થી 2016-17ના સમય સુધીમાં 2,09 લાખ શૌચાલયનું નિર્માણ થયું છે, જે પાછલી સરકારના કાર્ય કરતા 320% વધુ છે. આ ટ્વીટ ખૂબ રીટ્વીટ થઈ રહી છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે 120 કરોડના ખર્ચે બનશે ભારતની સૌપ્રથમ અત્યાધુનિક રોબોટિક્સ ગેલેરી. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે, જે મુજબ 10,000 ચોરસ મીટર વિસ્તારમાં આ ગેલેરી બનશે. રોબોટ્સની વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીની જાણકારી મળશે. એટલું જ નહીં, રોબોટ તમને કોફી પીરસતો પણ જોવા મળશે અને તમારી સાથે ચેસ પણ રમશે. સીએમઓનું આ ટ્વીટ ખૂબ લાઇક થઈ રહ્યું છે. તો આજે વર્લ્ડ લીવર ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ટ્વીટ કરી આલ્કોહોલ અને ડ્રગ્સથી બચવા અને જાગૃતિ ફેલાવવા માટેનો સંદેશ પોસ્ટ કર્યો છે, જેને અસંખ્ય લાઇક મળી રહ્યા છે. યુકેથી ચીન વચ્ચે પ્રથમ ગુડ્સ ટ્રેન રવાના થઈ. જી હા, બ્રિટનના સક્સેસથી પૂર્વ ચીનના જેજિયાંગ પ્રાંતના યેવુ શહેર સુધીની 30 ડબ્બા સાથેની પ્રથમ ગુડ્સ ટ્રેન ડીપી વર્લ્ડ લોકોમોટિવ સોમવાર 10 એપ્રિલે રવાના થઈ હતી. ચીન સાથે રેલ માર્ગે સંપર્ક સ્થાપિત કરનાર લંડન 15મું શહેર છે. ટ્રેન ચેનલ ટનલમાંથી પસાર થયા બાદ 7 દેશ ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, પોલેન્ડ, બેલારૂસ, રશિયા અને કઝાકસ્તાનનો પ્રવાસ ખેડી 27 એપ્રિલે ચીન પહોંચશે. ચીનની આ રેલવે લાઇન વિશ્વની સૌથી લાંબી છે. ઓપરેટર્સના જણાવ્યા મુજબ રેલ માર્ગે સામાન પહોંચાડવો હવાઈ માર્ગ કરતા સસ્તો અને સમુદ્ર માર્ગ કરતા ઝડપી છે. આ ટ્રેન 7,500 માઇલનું અંતર કાપી 17 દિવસ પછી ચીનના યીવુ શહેર પહોંચશે. યુટ્યુબ પર આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે.
બોલિવૂડની અપકમિંગ એનિમેશન ફિલ્મ હનુમાન દા દમદારનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો અવાજ પણ સાંભળવા મળશે. આ પહેલા ફિલ્મનું ટીઝર ખુદ સલમાન ખાને હનુમાન જયંતિ પર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાને હનુમાનજીના રોલમાં પોતાનો અવાજ આપ્યો છે, જેમાં હટા સાવન કી ઘટા અને એક બાર મેને જો કમિટમેન્ટ કર દી આવા ડાયલોગ પણ જોવા મળશે. और एक बार जो मैंने कमिटमेंट कर दी, ये चीपड़ कहाँ से टपक पड़ा? Please, this is the fool. लंका का नाश करने वाला लंका में ही है. हेलो जी, मुझे किसी को बचाना है. આ ફિલ્મ રુચિ નારાયણે નિર્દેશિત કરી છે અને 19 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. યુટ્યુબ પર 16 લાખથી વધુ લોકો આ ટ્રેલર જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.